ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ અને ઓનલાઈન ગેમના કાળા નાણાંનો પર્દાફાશ થયો। સીઆઈડી ક્રાઇમે સટ્ટા કિંગ અમિત મજેઠિયા સહિત 7 સામે પોલીસ ફરિયાદ નોંધી। વધુ એક ફરિયાદમાં અમિત સીબીટીએફનો મુખ્ય આરોપી દર્શાવાયો। ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું 1195 કરોડ રૂપિયાથી પણ વધુનું આ એક કૌભાંડ ઝડપાયું। મજેઠિયાની ટોળકી દુબઈ અને શ્રીલંકાથી ઓપરેટ કરતી હતી। આ આખું ઓનલાઈન રેકેટ ખેડૂત, ડિલિવરી બોય, મજૂરોના એકાઉન્ટમાં આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા। હેમંત શિવમ ટ્રેડિંગ સહિત અનેક લોકોના ખાતામાં આ કરોડોના વ્યવહારો થયા। સટ્ટો રમાડવાની એપ મજેઠિયા અને ભાવેશ સચાનિયાના નામે રજીસ્ટર હતી। જો કે અલગ અલગ એકાઉન્ટમાં એક વર્ષમાં 3 લાખથી વધુની એન્ટ્રી પણ સામે આવી છે। કેવી રીતે આખું રેકેટ ચાલતું હતું તેની વિગતો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। લોન કે સહાયની લાલચે બેંક ખાતું ખોલાવવા માટે દબાણ કરવામાં આવતું હતું અને બેંકમાં ખાતું ખોલાવવા માટે લોકો પાસેથી દસ્તાવેજો પણ લેવામાં આવતા હતા, તેઓ મેળવતા હતા। અલગ અલગ એકાઉન્ટ્સમાં એક વર્ષમાં 3 લાખથી વધુની એન્ટ્રી પણ સામે આવી છે। ન માત્ર તે, પરંતુ બેંક ખાતું ખોલ્યા બાદ આરોપીઓ વ્યક્તિને અમુક રકમ આપતા હતા તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે અને આ સમગ્ર રેકેટ ચાલતું હતું। જો કે વ્યક્તિની જાણ બહાર જ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું લાયસન્સ પણ તેઓ મેળવી લેતા હતા અને એકાઉન્ટ ખોલાવવા અલગ અલગ લોકોના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ પણ થતો હતો। સીઆઈડી ક્રાઇમે ગુપ્ત પત્રના આધારે ફરિયાદ નોંધતા અનેક સવાલો પણ થયા છે। લાયસન્સના આધારે આરોપીઓ બોગસ કંપની ખોલતા હતા અને વ્યવહારો કરતા હતા। ભાડાના એકાઉન્ટની માહિતી આધારે સીઆઈડીએ ગુનો પણ નોંધ્યો છે। કંપનીના બોગસ ખાતામાં કરોડોના વ્યવહારો કરવામાં આવતા હતા। જો કે 7 આરોપી પૈકી અશ્વિન સચાણિયાની સીઆઈડીએ ધરપકડ પણ કરી છે। કેવી રીતે આ કૌભાંડ ચાલતું હતું તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। કંપનીના બોગસ ખાતામાં કરોડોના વ્યવહારો કરવામાં આવતા લોન કે રૂપિયાની જરૂરિયાતવાળા લોકોને તેઓ શોધતા હતા। આખરે તપાસમાં શું ખુલાસો થયો? સીઆઈડી ક્રાઇમને 3 બેંક ખાતાની વિગતોવાળી ગુપ્ત અરજી મળી। કાળા નાણાં અંગે સીઆઈડી ક્રાઇમે ગુપ્ત રાહે આ આખી તપાસ હાથ ધરી હતી અને તપાસમાં 35 જેટલા બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા હતા। બેંક ખાતામાં રૂપિયા 1200 કરોડના આર્થિક વ્યવહારો થયાનો પણ ખુલાસો થયો છે। 1200 કરોડમાંથી 600 કરોડ ખાતામાં જમા પણ થયાનો પર્દાફાશ થયો। સીઆઈડી ક્રાઇમની તપાસમાં કુખ્યાત સટ્ટા કિંગના કનેક્શનનો ઘટસ્ફોટ થયો। ક્રિકેટ સટ્ટાકાંડમાં સૂત્રધાર અમિત મજેઠિયાનું નામ સામે આવ્યું છે અને આ અમિત મજેઠિયા એન્ડ કંપનીનો રેકેટમાં હાથ હોવાનો પણ ખુલાસો થયો છે। જો કે 3 ખાતા હતા, આખું કૌભાંડનું તાળું ખુલ્યું છે। અલગ અલગ બેંક દ્વારા તેઓ પૈસા ટ્રાન્સફર કરતા હતા। હેમંત ટ્રેડિંગ, હેમંત કુમાર સરવાલની કંપનીના નામે આખું કૌભાંડ ચાલતું હતું। તો બીજું ખાતાની જો વાત કરીએ તો વાઘેલા ખોનાજી ગોકાજીના નામે આ બેંક એકાઉન્ટ હતું અને ત્રીજું આઈડીએફસી બેંક કે જેમાં પણ લોકોના રૂપિયા ટ્રાન્સફર થતા હતા।